श्याम पधारो घन श्याम पधारो, 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 श्याम पधारो फूलवाड़िए रे हालो, श्याम पधारो फूलवाड़िए रे घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो। फूलड़ा भरी ने बांधो फूल हिंडोड़ो, फूलड़ा भरी ने बांधो फूल हिंडोड़ो, हरिवर है ते जुलाड़िए रे हालो, हरिवर है ते जुलाड़िए रे घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो। प्रीतड़ी करीने बहु पाक बनाव्या, प्रीतड़ी करीने बहु पाक बनाव्या, जीवन जुगते जमाड़िए रे हालो, जीवन जुगते जमाड़िए रे घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो, श्याम पधारो घन श्याम पधारो।
સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. આઠમા આચાર્ય પરમકૃપાલ લાલજી મહારાજ શ્રી જ્યારે આપણી સભામાં પધાર્યા છે, સીધા એરપોર્ટથી અહીંયા પધાર્યા છે. સવારે તો બહુ મોટો જબરદસ્ત પ્રસંગ ક્લિવલેન્ડમાં હતો, ઓહાયો, અને ઓહાયોથી પરમકૃપાલ લાલજી મહારાજ શ્રી પૂજ્ય ગાડીવાળા બાદ શ્રી પણ અહીંયા પધાર્યા છે બહેનોને દર્શન આપવા માટે અને આપણને સૌને દર્શન અને આશીર્વાદ આપવા માટે પરમકૃપાલ લાલજી મહારાજ શ્રી જ્યારે અહીંયા પધાર્યા છે. તો આપણે સૌ પહેલા તાળીઓના નાદથી આપણે તેમનું સ્વાગત કરીશું, એમનું અભિવાદન કરીશું અને ત્યાર પછી પુષ્પમાળા અર્પણ કરી અને સ્વાગત કરશે, આશીર્વાદ મેળવશે. પરમ ભગવદીય શ્રી અશ્વિનભાઈ પટેલ, પરમ ભગવદીય શ્રી અરવિંદભાઈ પટેલ, સહેજમાન શ્રી જય સ્વામિનારાયણ. આપણે વર્ષોથી જે ઘડીની આપણે રાહ જોઈ રહ્યા એ ઘડી આજે આપણા આગળ આવી ગઈ છે અને આપણે આજે જે મહારાજશ્રીએ કે સ્વામિનારાયણ ભગવાનની જે આપણે પરંપરા આપી છે કે આચાર્ય મહારાજ પછી આચાર્ય મહારાજ આપણે જે મંદિરો આપે એમાં આજે અમેરિકા ખાતે આ 14મી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને એની પ્રતિષ્ઠા માટે અખંડં મંગલાકારં વ્યાપ્तं યેન ચરાચરં તત્પદં દર્શિतं યેન તસ્મૈ શ્રી શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભગવાનના હાથ હસ્ત એવી રીતે તમે ગણતરી કરો, ભગવાનનો મુખારવિંદ, હૃદય, એમ ભાગવતની અંદર જે 12 સ્કંદ છે એ ભગવાનના 12 અંગ છે. કેવી રીતે? પહેલો સ્કંદ એ ભગવાનનો જમણો ચરણારવિંદ, બીજો સ્કંદ ડાબો ચરણારવિંદ, ત્રીજો સ્કંદ જમણો હાથ,
ચોથો સ્કંદ ડાબો હાથ, આવી રીતે ભાગવતના જે 12 સ્કંદ છે એમાં 10મો સ્કંદ એ ભગવાનનું હૃદય છે. ભગવાનનું આ હૃદય છે. તો 7 દિવસની અંદર આપણે આ સપ્તાહ કહેવાય એટલે 7 દિવસ આપણે આજથી શરૂઆત કરી અને 7 દિવસની અંદર 12 સ્કંદની આ સપ્તાહ સાંભળવાની છે. 12 સ્કંદની અંદર શ્લોકો 18,000 છે. કેટલા? 18,000. આખા ભાગવતના શ્લોકો તમે ગણો તો 18,000 શ્લોકો લખેલા છે વ્યાસજી. અને 24 અવતારની કથા કરેલી છે. કેટલા? 24 અવતારની કથા થઈ. ઘણા ડોક્ટરો બિલ ઉપર બિલ મોકલી બિચારા રાહ જુએ છે બાયપાસ કર્યા પછી. હા, અહીંની વાત નથી કરતો. અહીં તો તમે બધા બહુ સુખી છો, પણ દેશની વાત કરું છું. માણસના હૃદયના ધબકારા માટે પણ હૃદયનો ભાવ સુધારવા માટે દુનિયામાં કોઈ મશીન નથી. કોઈ આ દિલ સુધી એવું મશીન નીકળ્યું છે કે એના દિલનું કપટ તમને ખબર પડે? મનના મેલ ધોવા માટે, કાળજાના મેલ ધોવા માટે જો કોઈએ મશીન બનાવ્યું હોય તો એ અમારા વ્યાસજીએ બનાવ્યું છે અને એનું નામ છે ભાગવત. ભાગવત સપ્તાહ સાંભળે મોક્ષની જે વાત છે, વાસની જે ગાંઠો તૂટી ગઈ એ વાસનાની ગાંઠો તોડવા. મહારાજે વચનામૃતમાં કહ્યું કે પૂર્વે જે વિષય જોયા હોય, ભોગવ્યા હોય, લીધા હોય એ વાસનાનું રૂપ કહેવાય. અને જ્યાં સુધી વાસના છૂટે ત્યાં સુધી મુક્તિ મળે નહીં. એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને હિંસા આ 7 વાસનાની ગાંઠો છૂટી જાય ત્યારે આપણને વૈકુંઠ મળ્યું, આપણને અક્ષરધામ મળ્યું કહેવાય. એવી રીતે આજે દુંદુકારીનો મોક્ષ થયો. ભાગવત જે કોઈ સાંભળે અને 7 દિવસમાં મોક્ષ મળે. હજારો વર્ષો પહેલા જેવી રીતે શરૂઆત થઈ એવી રીતે હવે આપણે શરૂઆત કરીએ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી લીલાબેન વિષ્ણુભાઈ કેશવલાલ પટેલ વડુ, જાગૃતિબેન અશ્વિનભાઈ પટેલ અને રશ્મિબેન વિનેશભાઈ પટેલ તથા પારાયણના સહયજમાન અરવિંદભાઈ સોમદાસ પટેલ મુખાસન નોઈડા, તેઓને વિનંતી કરું કે તેઓ અત્રે આવી અને
વક્તાશ્રીનું પૂજન અર્ચન કરશે. તો બંને મુખ્ય યજમાન સહ યજમાનને વિનંતી કે તેઓ અત્રે વધારશે અને ફુલહાર જેટલા કથામાં બેઠા હોય ને એટલા જ જીવતા કહેવાય. હા, જે કથામાં નથી બેઠા બધા ગુજરી ગયા જેવો સમજ. હું તો તમને કહું છું, ફોન કરીને એમને પૂછજો તમારા બહેનું ક્યારે થઈ. કારણ કે જીવન તો એ જીવ્યા કહેવાય જેને હરિનું નામ શ્રવણ કર્યું છે. શ્રીમદ ભાગવતના મંગલા ચરણમાં વ્યાસજીએ કહ્યું, જન્મ પરમ, જેણે ભાગવત સાંભળ્યું છે, જે કોઈ આ ભાગવત સાંભળે છે એનો જ જન્મ સફળ થાય. જન્માદ્યસ્યતઃ જીવન મંગલ નામના જગતમાં કોઈ હોય તો એ આ ભાગવત છે. પહેલા અધ્યાયની અંદર સૌનક આદિ ઋષિઓએ સુદ પુરાણી મહારાજને 5 પ્રશ્ન કર્યા. પહેલો અધ્યાય એક પ્રશ્ન અધ્યાય. જગતમાં જ્યારે અધર્મ વધી જાય ત્યારે ધર્મ કોના શરણમાં જાય છે? એક સવાલ. અધર્મ વધ્યો પણ ધર્મ ક્યાં જાય? બીજો એક સવાલ, એક ભગવાનને અનેક અવતાર લેવાનું કારણ શું? જીવ માત્રનો શ્રેય શેમાં? બ્રહ્માંડની ઉત્પત્તિ કરતાનું કારણ શું? એક જ બ્રહ્મ બધામાં વ્યાપક કહીએ. જે બ્રહ્મ લાકડાની અંદર હોય, અગ્નિમાં જે બ્રહ્મ હોય એ પાણીમાં રહી કરે. જે બ્રહ્મ બિલાડીમાં હોય એ ઉંદરમાં રહે કરે. અને બ્રહ્મ બધામાં હોય, વ્યાપક હોય, જે બિલાડીમાં હોય એ ઉંદરમાં હોય, તો પછી બિલાડી ઉંદરની હિંસા કરે કેમ? જે બ્રહ્મ સિંહમાં હોય, જે વાઘમાં હોય, એ માણસમાં હોય, તો પછી એ હિંસા કરે, બ્રહ્મને મારે. આ શું છે? બ્રહ્મના અનેક રૂપનું વર્ણન અમને સમજાવો, અનેક અવતારોની કથા અમને સમજાવો. અનેક યુગોથી અમે યજ્ઞો કર્યા, વ્રત કર્યા, તપ કર્યા, પણ હજુ અમારા મનને શાંતિ થઈ નથી. એટલે નાનું બચ્ચું હતું તો એ લઈને પટેલ મંદિરમાં આપી ગયા, મને કે મહારાજ અહીંયા રાખજો. હવે બધાએ મંદિરમાં કંઈક ને કંઈક ભેટ ચડાવે એટલે ભગવાન તો કોઈને જાકારો આલે નહીં. તમે કહ્યું કઈ વાતો નહીં. તમે તો કે દર વર્ષે વળી તમારે રોજ બિલાડી મંગાવવાની, પાછી લઈ જવાની, ને હવે બિલાડીઓ એટલી બધી થઈ ગઈ છે, તમે રાખો મંદિરમાં જે કાયમ માટે. એની હારે જે બચ્ચા જન્મેલા એમના ઘરે એમાંનું એક બચ્ચું મંદિરમાં મૂકેલું, અને બચ્ચું છે નાનું, મંદિરમાં આવ્યું તો મેં રાખી દીધું, કઈ વાત. પણ કે ત્યારથી આ બચ્ચાને એવી માયા કે મંદિરમાં સવારે મંગળા થાય એટલે જાગી જાય. એ દરવાજા પાસે આવીને ઊભું રહે, મંગળાની આરતીનું પાણી છાંટે ને, આરતી પછી મંદિરમાં તેવું, પછી પ્રસાદ આપે, બધાને આપે. તો એને એક વાડકો મૂક્યા પેલો, એમાં પ્રસાદ મૂકીએ એટલે બિલાડી પ્રસાદ ખાય, અને પછી ભગવાનનો ભોગ લાગે ત્યારે એમાંથી થોડો પ્રસાદ મૂકી આપીએ, ત્યારે બિલાડી એમાંથી પ્રસાદ ખાય. પરિણામ એ આવ્યું કે બિલાડી અમારી જેમ ભગત થઈ ગઈ. એકાદશી આવે તો આશ્રમમાં તો એકાદશી પાળવાની. બિલાડીને ખબર પડી જાય કે આજે અગિયારસ છે એટલે કઈ મળવાનું નથી, એટલે કશું ખાય નહીં. બોલો. Swami
આપણી આ દિવ્ય સભામાં બાયરન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી દર્શન દેવા પધાર્યા છે. તો આપણે સૌ એમને તાલીઓના નાદથી અત્યારે વધાવીશું અને સૌને વિનંતી કે ત્યાં ભક્તાને ભગવાનના પૂજન માટે શ્રી ઘનશ્યામાય નમો નમઃ. શ્રી નારાયણાય નમો નમઃ. અનાંગાદિ ઓમ નમઃ પ્રિયવતિ ઓમ નમઃ નાગાહિવતિ ઓમ નમઃ આહમ જાની ગરલમ્મા દિદિદે ગણપતિ દેવતાયો નમો નમઃ. સુખદેવજી જે વૈરાગી ખૂબ પાછળ દોડ્યા. સુખદેવજીએ પિતાને સમજાયા, પિતાજી મારી પાછળ દોડશો નહીં, કારણ તમારા સંસારમાં રાગ છે, તમારા સંસારમાં ભય છે. હું તો વૈરાગી છું. પ્રભુ ચરણમાં રાગ છે મને, પ્રભુના ચરિત્રોમાં પ્રેમ છે મને. જેની દ્રષ્ટિ ભગવાન સિવાય કશામાં નથી, જેને ભગવાન સિવાય કશું દેખાતું નથી, કશું એને ઉલટાઓ તો શું થાય? સુખ. જેને ભગવાન સિવાય કશું જોવું ગમતું નથી, એ વૈરાગ્ય છે. અને આપણને ભગવાન જેવા ગમતા. સવાર પડે ટીવી ચાલુ થાય, પછી બુઓ પાડે, કોનું મોઢું જોયું? તું જુએ છે એટલે તારો આખો દાડો બગડે. સવાર પડે ભગવાનના મંગળાના દર્શન કરો, ભગવાનને યાદ કરો. આપણા ધર્મગુરુને યાદ કરો, જેની કંઠી પહેરી છે એના દર્શન કરો. વિરહને કારણે, માયાને કારણે વૈરાગી ક્યારે રડતો નથી. વૈરાગીની આંખમાં આંસુ આવે તો પ્રભુના પ્રેમને કારણે આવે છે. જ્યારે સંસારી રડે છે માયાને લઈને. અને આપણે બધા હસીએ છીએ માયાને લઈને. દીકરો જન્મે ત્યારે આપણને બહુ આનંદ આવે, આખા ગામમાં પેડા વેચાય. હા, અરે દીકરો આવે, દીકરી આવે તો હું વેચાવે જલેબી. હા, જલેબી. ખબર નહીં હવે દીકરો જલેબી જેવો થાય તો શું કરો? અને બહુ વાલો દીકરો હોય, એ ઘણી ઘણી મોટો ડોક્ટર થયો હોય, એ લાખો કમાતો હોય, જાત્રા કરાવતો હોય, એ દીકરો અચાનક હાર્ટ ફેલમાં મરી જાય તો બધા રડે. અરે દીકરો ગયો, અરે દીકરો નથી ગયો, તારો સ્વાર્થ થયો. ભવશમરી વેદનમ સુખ સંપદ કરુણા કેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુ ભજે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છપયા ધાનતુલ્ય એવા બાયરન મંદિરમાં બિરાજમાન નિશા મહારાજ, રાધાકૃષ્ણ આદિ દેવો સભા મધ્ય બિરાજમાન કરી સર્વ ભક્તોને પોતાના દર્શનનું સુખ આપતા પૂજ્યપાદ મોટા મહારાજશ્રી તથા આપણા સંપ્રદાયના ભાવિ આચાર્ય પૂજ્યપાદ ગાંધી મહારાજશ્રી, પૂજ્ય મોટા ગાંધીવાળાશ્રી તથા પૂજ્ય ગાંધીવાળાશ્રી, પૂજ્ય શ્રી રાજા સમગ્ર ધર્મકુળ કથાપારાના યજમાન શ્રીઓ, મૂર્તિ પ્રતિષ્ઠાના યજમાન શ્રીઓ તથા બાયરન ચેપ્ટરના દરેક હરિભક્તોને
સર્વપ્રથમ અમારા બોસ્ટન ચેપ્ટરના દરેક હરિભક્તોના સપ્રેમ જય શ્રી સ્વામિનારાયણ. આજે આનંદ દિવસ એટલા માટે છે કારણ કે તમે બધા આપણે જોઈએ છીએ કે વરસાદનું બહુ વિઘ્ન પડી રહ્યું છે. આપણે જાણીને આનંદ થશે કે છેલ્લા 11 વર્ષથી સપૈયામાં અમે સેવા આપી રહ્યા છીએ અને જેવું વાતાવરણ સપૈયામાં અમે જોઈએ છીએ ને એવું જ વાતાવરણ અહીંયા બાયરનમાં છે. ઘેર બેઠા મળ્યા અને સાક્ષાત મળ્યા છે એનો પરચો હમણાં અમે તો ઇન્ડિયાથી આવ્યા છે એટલે બહુ ખ્યાલ ના હોય, પણ દર 2 મિનિટે અહીંયા મોબાઈલ ઓન કરીને બતાવતા હતા કે 60 માઇલની સ્પીડે વાવાઝોડું આવવાનું છે, હવે આવું થશે, પાછા કે હવે 10 મિનિટ રહી, હવે કે 20 મિનિટ રહી, હવે 5 મિનિટ રહી, એવું કહેતા હતા. એટલે અમે પણ થોડા થયું એટલે પછી અમે શાસ્ત્રીજીને કીધું કે 2 મિનિટ જરા જાહેરાત વચ્ચે કરી દો તો સારું. પણ જ્યાં ભગવાન એનું અપર સ્વરૂપ બેઠું હોય ત્યાં ક્યાંય પામવું એનો આ પ્રત્યક્ષ પડશે. જગતમાં આયા પછી આ બ્રહ્માંડમાં જો કોઈ કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો એ મનુષ્ય દેહ છે. અને એ કિંમતી મનુષ્ય દેહનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ એના પર બહુ મોટો આધાર છે. चित्त की वृत्ति एक है जो करे सो होय, चित्त की वृत्ति एक है जो करे सो होय, चाहे तो विषय कमाए का हरि गुण. बेમાંથી એક વાત થાય છે એવી સાચી પણ છે કે કીડી ચોખા ले चली बीच में मिल गई दाल, कीड़ी चोखा ले चली बीच में मिल गई दाल, दोनों बातों न बने का चोखा का दाल. અને આપણી એક દેશી કહેવત કે પશુ લોટ પાકું એ બને નહીં. પણ સ્વામિનારાયણ ભગવાનને જે સર્વોપરી અવતારના અવતારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અને જેને આપણે સર્વોપરી ભગવાન કહીએ છીએ એમણે દિવ્ય દ્રષ્ટિ દિવ્ય કૃપા આપણા પર એવી કરી અને આપણને એવી રીત આપી કે આપણને એવું કે હરતા ફરતા ખાતા પીતા નાતા ધોતા બેસતા ઉઠતા દરેક ક્રિયામાં ભગવાનનું જ સ્મરણ કરવું. અને એ જે ભક્તિની રીત લખી એ ભક્તિ રીત શ્રેષ્ઠ છે. એટલે જે વિચાર કરવો ઘણા એમ કે ઉંમરને થાય પછી ભગવાન ભજાય, ઘણા એમ કે અમુક કામ કરવા લઈએ પછી ભગવાન ભજાય, કોઈ એમ કે હજી તો વાર છે, ઘણા એમ કે જે દિવસે અક્ષરધામમાં જવાનું આવશે એ દિવસે જોઈશું, ઘણા એમ કે અક્ષરધામ કોણે જોયું છે. પણ બહુ વિચારજો કે જગત મહારાજે અંત્યના બીજા વચનમાં શબ્દ મૂક્યા કે આ જે જીવ છે જગતને નાશવંત દેખે છે.
તમે લોકો બધાએ જોઈએ છે કે જગતને નાશવંત નથી દેખતા. પહેલા આ વૃક્ષ હતું, અત્યારે નથી. અહીંયા મકાન હતું, અત્યારે નથી. અહીંયા પહેલા આવી રીતે ટેકરો હતો, અત્યારે નથી. અહીંયા પહેલા આ માણસો અહીંયા રહેતા હતા, આજે નથી. આ જગતને નાશવંત આપણે આજે દેખીએ છીએ. तुलसीदास जी ने कोई पूछ्યું કે તમને આ જગત કેવું લાગે છે, ત્યારે મને શું જવાબ આપ્યો ખબર છે? સિયા રામાય સબ જગ જાની, સિયા
अद्भुत कथा समझाई। पवित्र वंश में ऋषभदेव जी एना वंश में भरत जी की कथा समझाई। मुरगलीना बच्चा ने अंतकाले वास्ता में जीव फसाता बीजा जन्म में हरण बन्या। त्रीजा जन्म में जड़ भरत बनी અને કઠોર તપ કરી। રૌગણ રાજાને જ્ઞાન આપ્યું, નરકનું વર્ણન સંભળાયું। અતિ પાપીની ગતિ નરકમાં થાય। નરકની વેદનાઓ સાંભળીને પરીક્ષિતે સવાલ કર્યો, હે મહામુનિ, મને એવી કથા સંભળાવો ત્યારે નરકમાં ન જાઉં। અજામિલ નામનો બ્રાહ્મણ અંતકાળે નારાયણ નારાયણ જપવા લાગ્યો। એના પુત્રના નામે નામ તો યમદૂતોના બંધનમાંથી છોડાવીને પ્રભુ એને પોતાના ધામમાં લઈ ગયા। हिरण्यकशिपु हिरण्याक्षનો વધ કર્યા પછી વિષ્ણુની સાથે વેર વર્તી રાખે। યજ્ઞનો બંધ કરાવ્યા, અતિશય કષ્ટ આપ્યું। નારાયણ નામથી જે અકળાય ને જે લે ને દંડ આપે, વેર ભાવે પણ એની પત્ની પૂછે, તમે કેમ અકળાવો છો? આ પક્ષીઓ નારાયણ બોલે મને નથી ગમતું। એવો પક્ષી બની નારાયણ બોલે, વેર ભાવે પણ નારાયણ નારાયણ બોલતા। સમય જતા એના ત્યાં એક બાળકનો જન્મ થયો, એનું નામ પાડ્યું પ્રહલાદ। વામન નારાયણ નારાયણ क्या नर्मदा किनारो અને ત્યાં બાયરનો આ પલ્યા। ભગવાન ભાગવતમાં પ્રગટ થયા એની આજે તો આપણા મંડપમાં બટુકી આવી ગયા। અને આજે પણ અમેરિકામાં આવા બટુક તાજું મુંડન કરીને તિલક કરીને આવ્યા છે। પણ બટુકજી ક્યારના કમંડલ લઈ ઉભાવમાં રાહ જુએ છે કે બલિ કોણ। આજનો અવસર બલિ રાજા બની અને ભિક્ષા દાન કરવાનો અવસર છે। હું તમને સવારથી કહેતો હતો કે ભગવાને તમને ઘણું આપ્યું છે। વિશ્વના માલિક બનાવી દીધા હોય એમાં વિશ્વનો સમૃદ્ધ દેશ અમેરિકાની અંદર ભગવાને તમને ખૂબ આપેલું છે। હવે આજે ભગવાન તમારી પાસે બટુક બનીને માંગવા આવ્યા છે। અત્યારે બલિ રાજા બની અને બટુકજીને ભિક્ષાદાન આપવાનું છે। ત્યાર પછી બટુકજીને ભિક્ષાદાનમાં તમારે અહીંયાથી પૂજન કરી અને બધાની પાસેથી ભિક્ષાદાન મેળવવાનું છે। પણ પહેલામાં પહેલા આપણે એક બલિ રાજાની જરૂરત છે, એને માટે આપણે ઉજવણી કરીશું। અત્યારે સભામાંથી જે વધારેમાં વધારે સેવા દાન જાહેર કરશે એને આપણે બલિ રાજા બનાવીશું અને પછી એમના હાથે અહીંયાથી બટુકજી ભિક્ષાદાન માટે ડગલું ભરશે। ભિક્ષા માંગને આએ, ભિક્ષા માંગને अपन नाम पूछो।
મોટા મહારાજ શ્રીનો જે દિવ્ય અને શુભ સંકલ્પ હતો પ્રસાદીની વસ્તુઓનો મ્યુઝિયમ બનાવવાનો અને એ અમદાવાદમાં અતિ ભવ્ય અને અતિ સુંદર અને અલૌકિક દિવ્ય એ મ્યુઝિયમનો લાભ સૌ અમદાવાદ જાય અને તો સૌને મળવા મળ્યો અને હજારો માણસો એ ભગવાન સ્વામિનારાયણની સ્પર્શવાળી વસ્તુઓ પ્રસાદીની વસ્તુઓ ભગવાને ઉપયોગ કરેલી વસ્તુઓ વસ્ત્રો આભૂષણો અને વાહનો વગેરેના દર્શન બાયરનમાં થાય અને એવા જ દિવ્ય દર્શન એવી જ પ્રસાદીની વસ્તુઓના દર્શન બાયરનમાં એટલે છપૈયાધામ સ્વામિનારાયણ મંદિર બાયરનમાં આવે જે કોઈ ભક્ત એને પણ એવા દર્શન થાય એટલે પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી પોતાની સાથે આખું મ્યુઝિયમ લઈને આવ્યા છે અને એ મ્યુઝિયમમાં જે હાર્દ સમૂહ આજે કહીને કે જેના દર્શન અતિશય દુર્લભ એવી જે પ્રસાદીની વસ્તુઓ છે એ વસ્તુઓ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી અહીંયા લઈને આવ્યા છે એમની સાથે આવી છે અને એનો આખો મ્યુઝિયમનો એક મિની મ્યુઝિયમ રેપ્લિકા એવું કહેવાય એવું સુંદર મ્યુઝિયમ પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રીની આજ્ઞાથી અમદાવાદથી આવ્યું છે આપણે અહીંયા સભામંડપની પાછળ સરસ મંડપ બીજો બનાવેલો છે સરસ ટેન્ટ બાંધેલો છે એમાં પ્રદર્શન એટલે સ્વામિનારાયણ ભગવાનના જન્મથી પ્રારંભ કરી અને સત્સંગમાં પહોંચ્યા ત્યાં સુધીના સુંદર દિવ્ય લીલા ચરિત્રોના ચિત્રો એના દર્શન છે છપૈયા ધામ આપણું છપૈયા ધામના દર્શન અને આપણા આખા સંપ્રદાયનો ખ્યાલ આવે એવા સુંદર દર્શન એ દર્શનની સાથે સાથે આ મ્યુઝિયમના દર્શન પણ થવાના છે
વિદ્યા પઠાઈ ગુરુ ઘણા લોકોને એમ થાય શું ભગવાન અભણ હતા? એને ભણવાની જરૂર છે? જેના શ્વાસો શ્વાસમાં ચાર ચાર વેદ દોડતા હોય એ ભગવાનને ભણવું પડે. પ્રભુ ભણવા ગયા અને ગુરુજીની સેવા કરીને ભણ્યા. મર્યાદા પુરુષોત્તમ પરમાત્માએ મર્યાદાનું પાલન કર્યું છે. બ્રહ્મનો અવતાર લઈને આવ્યા છતાં પણ તમને મને શીખવાડ્યું કે જુઓ હું પણ જ્યારે માનવ બનીને આવું છું ત્યારે હું પણ કોઈ ગુરુ બનાવું. ગુરુના શરણમાં જઉં છું, ગુરુની આજ્ઞા પ્રમાણે હું ભણું. તમે ગમે તેટલા મોટા હો, ગમે તેટલા ડોક્ટર હો, ગમે તેટલી મોટરોના માલિક હો, પણ ગુરુ વગર તમારો ક્યારેય ઉદ્ધાર થવાનો નુગરા ન રહેશો. શાસ્ત્રોમાં કહ્યું છે જે નુગરા હોય ને નરકમાં જ જાય. નુગરા માત્ર ભગવાન પણ જયારે અવતાર લઈને આવે છે ત્યારે ગુરુ બનાવે છે. ભગવાન પણ ગુરુની આજ્ઞાથી ડગલું ભરે છે. અને આપણે બધા તો બહુ ભાગ્યશાળી છે. હજુ સુધી જો તમે કંઠી ન પહેરી હોય, ગુરુ ન બનાયા હોય, તો આખા વિશ્વની અંદર આજે ગૌરવ લઈ શકાય એવી મૂળ પરંપરા, એ મૂળ ગાદીના આચાર્ય, એ ધર્મગુરુ બહેનો માટે પૂજ્ય ગાદીવાળાના આપણને ગુરુ તરીકે પ્રાપ્ત થયા છે. અને આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. સર્વોપરી સર્વ અવતારના અવતારી ભગવાન સ્વામિનારાયણે આપણને આ ધર્મગુરુ આપેલા છે. ભગવાનના વંશજ છે. એના વગર ઇન્સ્યોરન્સ ના મળે. રામચરણ રજ પ્રાપ્ત થતા અહલ્યાનો ઉદ્ધાર થયો. રઘુપતિ રાઘવ રાજા પતિત પાવન રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.
અતિશય પાપને કારણે પૃથ્વી રુદન કરતા કરતા શિવસાગરમાં પ્રભુના શરણમાં આવી. તત્ર ગત્વા જગન્નાથં દેવદેવં મૃદાગતિં. દેવતાઓએ પ્રાર્થના કરી. ધરતીની દળદળ આમોડાની ધારા વહેતી જોઈને પ્રભુએ વચન આપ્યું છે, જાઓ. દ્વાપર યુગમાં ચંદ્રવંશમાં અવતાર લઈને પ્રગટ થઈ. પ્રભુનું વચન સાંભળીને દેવતાઓ નાચવા લાગ્યા. બ્રહ્માજીએ બધાને રોક્યા, એ નાચશો નહીં, તૈયારી પહેલા કરો. તૈયારી નહીં કરો તો નાચવામાં પહેલા તૈયારી કરવી. અને તમને બધાને પણ હું કહું છું કે તૈયારી કરવાની, શાંતિથી બેસવાની. આ દેવકીની હત્યા નહીં કરો. એક બહેન મળી છે, એને શા માટે મારો? દયા રાખો, દયા રાખો. વસુદેવજીની પ્રાર્થના સાંભળી કંસને દયા આવી. દેવકીના કેસ છોડ્યા. પણ આજે હું તને શાસ્ત્રે નહીં વરાવું, સીધા જેલમાં પૂરી દીધા. કાળા ગૃહમાં પૂર્યા. હાથ પગમાં બેડીઓ પહેર્યા. હાથ પગમાં બેડીઓ છે. દેવકી, હું જોઉં છું તારો કાળ મને કેમ મારવા આવે. ધીરે ધીરે સમય જાય છે. વસુદેવ દેવકીના ગ્રહસ્થ જીવનમાં કુમળા બાળકનો જન્મ થયો. ત્યાં તો વસુદેવજી બાળકને લઈ અને રાજા કંસની પાસે આવ્યા. લો મહારાજા કંસ, અમારી સંસાર વાડીનું આ પહેલું પુષ્પ. કુમળા બાળકને જોઈને કંસને દયા આવી અને કહ્યું, વસુદેવજી, તમે તો મારા મિત્ર છો, જાઓ. આ બાળકને મારે મારવું નથી, હું તો આત્માને મારીશ. ધીરે ધીરે 6 બાળકો થયા. કંસ આત્માની વાટ જુએ છે. દેવોને ઉતાવળ છે પ્રભુના અવતારની. માટે નારાયણ નારાયણ કરતા કરતા નારદ મુનિ આવ્યા. મથુરામાં નારદ મુનિનું સ્વાગત કર્યું. પધારો મુનિ, સ્વાગતમ સ્વાગતમ. નારદજી કંસને પૂછે છે, કંસ, કુશળ છું ને? મજામાં છું? કંસ કે હા બાપજી મજામાં. અરે દૂર મજામાં? તાર મરવાનું તને ખબર નથી? હા મને ખબર છે. 8મા બાળકથી. અરે નારાયણ નારાયણ કૌરા દેવો છે, કદી સીધું બોલતા જ નથી. 8મા બાળકથી તારું મોત થશે, પણ તને કયો ક્રમ કયો છે? સીધી લીટીમાં 8 ઓછા લખ્યા, ગોળ ગોળ તમે 8 લખો અને પછી નક્કી કરો કયો પહેલો અને કયો છેલ્લો. તને 8મો કયો, પણ ક્રમ કયો? પહેલોય થઈ શકે, બીજોય થઈ શકે. વચ્ચેથી 8મો કે છેલ્લેથી 8મો કે આગળથી 8મો. મુનિ આ સમજાય એવું નથી. તમે સમજાવો નારદજી કે મારો મેથનો વિષય નથી. આ બધું જેને આવડે એને આવડે. હું તો ખાલી તને કહેવા આવ્યો છું. આવજે સંધ્યાકાળ પછી. હું બહુ બોલતો નથી. નારાયણ જતા આખી રાત ઓલાને નીંદર ન આવી. વચ્ચેથી 8મો છે, આગળથી 8મો છે, કઈ રીતે હશે? એને બુદ્ધિ એવી સૂજી કે બધા જ મારી નાખે. રાત્રે ખડગ લઈને દોડ્યો. કાળા ગૃહમાં જઈ એક બાળકોને પછાડી પછાડીને મારી નાખ્યા. કુમળા બાળક
બાળકોને નજર સામે મળતા જોઈને દેવકી ખૂબ રોયા છે. ભાઈ, અમે તારો કયો ગુનો કર્યો, તારો કયો અપરાધ કર્યો, અમારા બાળકોને તે મારી નાખી. હવે કંસ થોડી તો દયા રાખ. ભયંકર બાળ હત્યા કરી. 7મા સ્થાને શેષ પ્રભુ. દેવોએ પ્રાર્થના કરતા પ્રભુએ આજ્ઞા કરી, આપ દેવકીના ઉદરમાં નહીં પણ ગોકુલમાં રોહિણીના ઉદરમાં સ્થાપન કરો. માયાએ લીલાની શરૂઆત કરી. સમય જતા ભાદરવા મહિનામાં માતા રોહિણી થકી શેષ પ્રભુ બલરામજીનું પ્રાગટ્ય થયું. બોલીએ બલભદ્રલાલ કી. હવે કંસ 8માની વાત જુએ છે. ધીરે ધીરે દ્વાપર યુગના સારસ્વત કલ્પનો એ અષાઢ મહિનો પૂરો થયો, શ્રાવણ મહિનો શરૂ થયો. ઝરમર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. શુક્લ પક્ષ પૂરો થયો ત્યાં તો કૃષ્ણ પક્ષ આવ્યો. કૃષ્ણ પક્ષમાં પ્રતિપદા, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠમી અને સપ્તમીના દિવસ પૂરા થયા. શ્રાવણ માસના કૃષ્ણ પક્ષના અષ્ટમીનો સૂર્યોદય થયો ત્યાં તો ઋષિઓને સુખદ થવા લાગ્યા. હિમાલયની તળેટી છોડીને બધા યમુનાને કિનારે દોડવા લાગ્યા. ધીરે ધીરે અષ્ટમીની રાત્રિ શરૂ થઈ. આકાશ મંડળમાં દેવો, ગ્રહો, નક્ષત્ર, તારા એવા સુંદર સ્થાનમાં ઉભા. ભીડ એટલી બધી છે, જગ્યા નથી. અષ્ટમીની ધીરે ધીરે રાત્રિ આગળ વધી અને દેવોએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્ય. હે પ્રભુ, अब अवतार लो. માયાને આજ્ઞા કરી, જાઓ ગોકુળમાં યશોદા થકી જન્મ ધારણ કરો. અષ્ટમીની મધરાત્રિએ માયાનું પ્રાગટ્ય થતા બધા જ સિપાહીઓ ગાઢ નિંદ્રામાં સૂઈ ગયા. હવે અવાજ ના કરશો. હા, સિપાહીઓ હોઈ ગયા છે. જો અવાજ કરશો તો જાગી જશે. મૌન રાખજો. વસુદેવ દેવકી કાળા ગૃહમાં તેજસ સ્વરૂપમાં પ્રભુના પ્રાગટ્યની ઝાંખી કરવા લાગ્યા. ગંધર્વો ગાન કરવા લાગ્યા, કિન્નરો નૃત્ય કરવા લાગ્યા. બોલીએ પુરાણ પુરુષોત્તમ. તમદ્ભુતમ બાલકમંબુજક્ષણમ. તેજસ સ્વરૂપમાં પ્રભુની ઝાંખી થઈ, જ્ઞાન પ્રાપ્ત થયું. માયાનું આવરણ ધરી બાળક રૂપ લઈ અને પ્રભુ માં દેવકીની ગોદમાં દર્શન આપવા લાગ્યા. બોલીએ બાલ મુકુંદલાલ કી. વસુદેવજી અતિ અદ્ભુત બાલ મુકુંદ લાલાને કંસથી બચાવવા માટે નાની એવી ટોપલીમાં લાલાને પધરાયા અને વસુદેવજી વિચાર કર્યા, હાથ પગની બેડીઓ ખોલું કઈ રીતે. ત્યાં તો ચમત્કાર થયો. બેડીઓ ખુલી ગઈ, દરવાજા ખુલી ગયા, સિપાહીઓ બધા સુઈ ગયા. વસુદેવજી લાલાને ટોપલામાં લઈ અને ધીરે ધીરે યાત્રા કરતા કરતા યમુનાજી ભરપૂર નીરથી ઉછાળા મારે, વરસાદ વરસે. શેષ નારાયણે છત્ર ધર્યું છે. વસુદેવજી લાલાને લઈ અને યમુના પાર કરીને આવી રહ્યા છે. આવે છે, આવે છે મારો લાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે
ભાગવતમાં તો વસુદેવજી લાલાને લઈને આવે છે, પણ અમેરિકામાં જોર્જિયા રાજ્યની આ ધરતી ઉપર આ છપૈયા ધામમાં આ ગોકુળ ધામમાં પહેલી વાર વસુદેવ બની અને લાલાને લઈને આવવાનો અવસર છે અને એને માટે આપણે યજમાન પદ આપવાનું છે. જોઈએ આજે કોનો લાલો આવે છે મેદાનમાં. જેની ઈચ્છા હોય લાલાને લઈને આવવાની એ યજમાન પદ માટે અહીંયા આપણે ઉછામણી શરૂ કરીએ છીએ. 5 જ મિનિટની અંદર આ પ્રસંગમાં આપણે આગળ વધવાનું છે, એટલે બહુ વિચારશો નહીં. જ્યાં પણ તમે બેઠા છે ત્યાં ઊભા થઈ અને તમારો સેવાનો નાદ, તમારા દાનની ગર્જના, સ્વયંસેવક ભાઈઓ ઊભા થઈ જજો અને તમે અવાજ મારી પાસે પહોંચાડજો. જોઈએ છે આજે કોણ વસુદેવ બનીને લાલાને લાવે. 1001. વાહ વાહ, આ અમારી રીલ ઉતારનારા 1001. વાહ. ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે, જીવન જોયા લાગ છે રે, જોયા લાગ છે રે, જીવન જોયા લાગ છે, જીવન જોયા લાગ છે રે. કરુણ મનોહર મૂર્તિ રે, કરુણ મનોહર મૂર્તિ રે, રેખા ઉઠે નાની નાની, એ હા રેખા ઉઠે નાની નાની, જીવન જોયા લાગ છે, જીવન જોયા લાગ છે રે. હે ધર્મ કુંવર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગ છે, જીવન
નર હરિ કૃષ્ણની રે મૂર્તિ મારે મન માની જીવન જોયા લાગશે જીવન જોયા લાગશે રે